નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 19મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મારી રાણક. સ્ટેશન જંક્શન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારેલા સફેદી સોનેરી ડબ્બા સામે બરકંદાજો ગોઠવાઈ ગયા. સામા પ્લેટફોર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓની શોભતા કદાવર પુરુષો ઉતર્યા. તેમની ધાડીના વાળ વચ્ચે સેથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછેડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ શોરવારો હરણ સરખા પાતળા પગોની મજબૂત પીંડીઓ બતાવતી હતી. તેઓના પગમાં રાણી છાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છુ કાંઠાનો જાડેજો તે વખતે નવા જમાનાની રસિકતામાં તેમજ રીતસમમાં પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો. આ સફેદ બાસ્તા જેવા ને ગળીની આસમાની છાઈ પાડતા વસ્ત્રો એક પ્રકારની મીઠી સુગંધ વર્તાવીને સામા પ્લેટફોર્મ પર ચાલ્યા ગયા. તે પછી નવું દ્રશ્ય નજરે પડ્યું. ડબ્બાના બારણા સામે લાલ મદ્રાસીના ઘૂંઘટવાળા ને સફેદ જગન્નાથની દિવાલવાળા ડેરા ગોઠવાઈ ગયા. તેમાં કોઈકને પૂરવાનો કશોક મામલો મચી રહ્યો. ડેરા પણ બારણાને ઢાંકવા માટે પૂરા ન પડતા હોય તે રીતે બીજા પણ પડદા બારણાની બેઉ બાજુ પાડી દેવામાં આવ્યા. 5-7 માણસો આ ડેરાને ધરી આકુલ વ્યાકુલ દશા દાખવતા હતા, ત્યારે 4-6 ઘેરદાર ઘાઘરાવાળી બાઈઓ એ ડેરાની કડક ઊંચી કરતી, ડેરો પકડી ઊભેલાઓને ટપારથી ઠપકો દેતી સૂચના આપતી, ડબ્બામાંથી કોઈક રહસ્યભર્યું, કોઈ ભેદીને નિગૂઢ કશુંક ડેરાના પડદા વચ્ચેથી ઉતારતી હતી. આવા દેખાવો અગાઉ કદી ન જોયા હોવાથી પિનાકીને આ દેખીને કોઈ મોટું માછલું પકડનારા માછીમારો અથવા કોઈ એકાદ ભાગેડું કે હિંસક પશુને ફાસલામાં આણવા ઉશ્કેરાટ ભર્યા મથનારા શિકારીઓ સાંભળતા હતા. આખરે ડેરાની અંદર કશુંક સહી સલામત ઉતર્યું લાગ્યું ને ડેરો ગતિમાં મુકાયો. 6-8 સ્ત્રી પુરુષોએ પકડેલા એના પડદા ઘટ્ટ હોવાથી અંદર ફક્ત ઊંચા નીચા થતા 1-2 માથા હોવાનું અનુમાન થઈ શકતું હતું. એવા તો 3-4 ડેરા જુદા જુદા ડબ્બાઓમાંથી નીકળી પડ્યા ને સહુ મળી પેલા શણગારેલા ડબ્બાઓ પાસે પહોંચ્યા. ફરીથી પાછી ડબ્બાના દરવાજા ઉપર ડેરાઓ ખાલી કરવાની ગળમથલ મંડાઈ અને 2 આગગાડીઓના ઉતારોની ત્યાં મળેલી ઠઠ વચ્ચે પણ ડેરામાંથી નીકળીને કોઈક માનવીઓ ડબ્બામાં વણ દેખાયા પ્રવેશ કરી ગયા. તેનો વિજય ગર્વ પેલી 8-10 ઘેરદાર પોશાકવાળી વડારોના ચહેરા પર વિસ્તરી ગયો. આટીદાર પાઘડીઓ, પાની ઢળ ઝૂલતી કમર, પછડી અને ચપોચપ ચોટેલી શોરવાળાઓનો ત્યાં શુમાર ન રહ્યો. તમાશો મચી ગયો ને એ ઘાટી તેમજ આછી ધાડીવાળા, ધાડી વચ્ચે કાપાવાળા તેમજ કાપા વગરના, કાતરાવાળા તેમજ થોભિયા રાખનારા, બાલાબંધી તેમજ 6 બંગલા કેડિયાળાવાળા, ફાસરાવાળી તેમજ ફાસરા વગરની બાઈઓવાળા, કાંઠે ચપોચપ કરચલીઓ પાડેલી બાઈઓવાળા તેમજ 4 કાંઠા એક સાથે નાખી શકાય તેટલી પહોળી બાઈઓવાળા, બૂટ, સ્લીપર અને પીછલા બાજુના હળવા ઓખાઈ પગરખાં પહેરનારા, તરવારવાળા તેમજ તરવારનો બોજો ન સહી શકે તેવા નાજુક સોટીએ શોભતા હાથવાળા. એ રજપૂતની વચ્ચે એક પુરુષ સર્વના સન્માન પામતો ઊભો હતો. સહુ તેને બાતમાં ગાલી મળતાને બલકારા દેતા હતા. પણ એ આદમીની સ્થિતિ કેવી હતી? ઓચિંતો ધરતીકંપ થવાથી કોઈ સપાટ રેતાળ જમીનનો ટુકડો પણ અણધાર્યો ઉપસી આવ્યો હોય ને
ઘાટઘોટ વગરનો ડુંગર બની ગયો હોય તેવી એ સ્થિતિ હતી. નવી સ્થિતિની અકળામણ એના મોં ઉપર દેખાતી હતી. પહાડી પ્રદેશની સ્વાભાવિક રેખાઓ એ મરોડ એમાં નહોતા. ઓચિંતાને ઘડ વગર ઉપર ઘસી આવેલા ખડગની કકરસતા દર્શાવતો એ માનવી હતો. પિનાકીને થયું હતું કે આ માણસને પોતે ક્યાંક જોયો છે ને સારી પેઠે સમાગમ પણ એની જોડે પોતે પામ્યો છે. પણ એની યાદદાસ્ત ઉપર આ ભપકાનું ઢાંકણ વળી ગયું હતું. બે પ્રેક્ષકો પિનાકીની નજીક ઊભા વાતો કરતા હતા. નસીબ આડે પાંદડું જ હતું ને? હા, નીકર એની વેરે મારું માંગો. દાન સંગે કેટલી વાર મારા જીજી કને નાખેલું ખબર્ય છે ને? ના. આ બોલનાર માણસને અમથી પણ આંખોના ખૂણા દબાવવાની તેમજ ફાવા વાગા કરી ઉછળવાની ને ભાગવાની ટેવ હતી ને એમાં રૂપ પણ શું ભળ્યું છે કે રાવલજી અંજાયા. રૂપનો તો એટલે જ મારા જીજીએ મારી વેરે વેસવાળ કરવાની ના પાડી હતી ને. એમ કહીને ફરી પાછા એ બોલનારે ભમર ભાંગ્યા ને જમણી આંખનો ખૂણો દાબ્યો. અરે, આજ સુધી એજન્સીના થાણાની પોલીસ લેનીમાં દેદા ફૂટીને ઢોલકીઓ રમતી હતી આ બાઈ બચાડી. હા, ને આજ તો બેસી ગઈ વિક્રમપુરને પાઠક કરાણી. પણ રાવલજી મોહયા સી રીતે? ફોટોગ્રાફો જોઈને ફોટોગ્રાફમાં તો રૂપ ન હોય તો એ રૂપ દેખાય છે ને? હા, ને મારો ફોટોગ્રાફ મારા જીજીએ પડાવ્યો તો તેમાં રૂપ આવ્યું જ નહીં. રૂપાળા ન હોય એ ફોટોગ્રાફમાં રૂપાળા વર્તાય ને રૂપાળા હોય એના મોં ફોટોગ્રાફમાં વહરા આવે એવી કરામત કરી છે મારે દીકરી સરકારે. પિનાકીને થોડો ઓસણ આવ્યું. પેલા સહુની વચ્ચે દેખાતા આદમી દાનસિંહ કાકા તો નહીં? એ જ. હા, એ જ. એટલા નિર્ણય પછી એકાએક પિનાકીના હૃદય પર એક ઘાસકો પડ્યો. એને શરીરે જાણે સદીનો ઢાઢો વાવ આવ્યો. બે જણાએ જે કન્યાની વાત કરે છે તે કોણ? દેવુબા. દેવું કોને? વિક્રમપુરના રાજ રાવલજીને વળી. દેવુલબાની પેલી છબીઓ પડાવીને શું દાનસિંહ કાકા વિક્રમપુર મોકલતા હતા? દેવુબાની જોડે મને છેલ્લે મળવા નહોતા દેતા તે શું આ કારણે? એ પડ-છંદ કાયાધારીઓની સમૂહ ભેદતો પિનાકી પેલા ઓળખાણવાળા પુરુષની પાસે પહોંચ્યો ને એનો હાથ ઝાલી હલાવ્યો. બોલ્યો, દાનસંગજી કાકા, મને ઓળખ્યો? ઊંચા આદમીએ હાથ પાછો ખેંચી લઈને છોકરા તરફ નજર કરી. એટલું જ કહ્યું, કેમ છે એલા? ક્યાં છે તારો બાપુજી? તું અહીં ક્યાંથી આવી ચડ્યો? હમણાં જતો રહે હો? પછી છોબેલો પાડવા છતાં પિનાકી પૂછ્યા વગર ન રહી શક્યો. દેવુબા બહેન અહીં જોડે છે. ક્યાં જાઓ છો તમે? મને યાદ કરે છે? આ બધા સવાલોમાં હસવા જેવું કશું નહોતું, છતાં આજુબાજુના લોકોએ ઠેકડી માંડી. કોઈ એક માણસે એના હાથ ઝાલીને મહેમાનને વચ્ચેથી બહાર કાઢ્યો ને સમજ પાડી, રાંડ વેવલીના વિક્રમપુરની પટરાણી શું તારા ગામની કોણણ છે? તે આવું પૂછવા બેઠો તો ભાગી જા. પણ પિનાકીને માટે ભાગી જવું સહેલું નહોતું. એ આસમાની સલૂનની ઘાટી ઝીણી જાળીઓ પાછળ દેવુબા બેઠેલી હતી. તેની પોતાને ખાતરી મળી એ દેવુબા હતી. પોતાની આ રીતે હતી. બંનેએ દીપડાના નાળાની સામે બેખડે જોઈ સહિયારા બોર વીણ્યા હતા. બાવળને છાંયે બેસીને એ બોરના બેઉએ જોડે એ જે જમણ ભાત કરેલા હતા. પોતાને પાકું પોચું રસભર્યું બોર જોડતું તે પોતે દેવુબાના મોંમાં મૂકીને ખવડાવતો. રા ખેગાર અને રાણક દેવડીનું નાટક થાણાના છોકરાઓને એકઠા કરી પિનાકી પોતાને ઘેર બાપુજીની ગેરહાજરીમાં ભજવતો. ડામચિયાનો ઉપરકોટ અને ઊંચી બારીનો ગિરનાર ઠરાવતો. પોતે ખેગાર બનતો ને દેવુબાને રાણક બનાવતો.
ખેગરનો પાઠ માગનાર એક બીજા છોકરાને દેવુબાઈએ જ ચોખ્ખું સંભળાવી દીધેલું કે ભાણાભાઈ સિવાય બીજા કોઈની રાણક દેવડી હું નહીં બનું. તે પોતે ખેગર તરીકે રણ સંગ્રામમાંથી મરીને જ્યારે સબ જેવો બની પડેલું ત્યારે પોતાનું માથું ખોળામાં લઈ ગોજાર ગણનાર ના દોહા ગાતી દેવુબા સચે સાજ રોવા લાગતી ને છેલ્લું સ્મરણ પેલી મેષની મૂછોનું ખેગરના પાઠમાં પિનાકીએ તાવડીની તળેથી મેષ લૂછી આવી પોતાની મૂછો ચિતરેલી. પછી દેવુબાઈએ રાણકના પાઠમાં પોતાનું મોઢું પિનાકીના મોઢાને અડકારેલું એટલે એને પણ હોઠ ઉપર મૂછો છપાઈ ગઈ હતી. સહુ કેટલું હસ્યા હતા તે દિવસે. સમજણ નહોતી કે આ એક રમત છે અને રમતનો અંત આવવાનો છે. પિનાકી રજાના દિવસો પૂરા કરીને ભણવા જતો ત્યારે તે દિવસોમાં તો દેવુબા ખાતી નહોતી. ખાવું એને ભાવતું નહોતું. એ રડતી. એ રડવાનું કારણ બતાવી શકતી નહીં. પિનાકીને જતો જોતી છતાં દુનાળી નદીની ભેખડ સુધી વળાવવા જઈ શકતી નહીં. હૈયામાં ઉઠા મારા રે મારા ખેગાર એવા ભણકારા હોઠ સુધી આવતા અને ગુલાબના ફૂલના કાંઠામાં પોરવાઈ ગયેલી પાંખે તરફટા પતંગિયાની પેઠે એ ભણકારા હોઠ ઉપર જ ફફડતા હતા. 13 અને 16 વર્ષની વચ્ચેની વયમાં રમનાર કિશોર લેખે પિનાકી મનોવ્યવસ્થા તે વખતે કેટલી વિકલ બની ગઈ. એ અવસ્થાની કણકી દશા નથી સમજાવી શકતી, નથી કોઈ સમજવાની પરવા પણ કરતું. પિનાકીને તો પોતાની માને લીધેલી કેરી પોતાની હાથમાંથી જૂઠવીને બીજો ચૂસતો હોય ને પોતે એ ચૂસનારની સામે દયાજનક ભયાનક હિંસામય તેમજ લાચાર નજરે તાપી રહ્યો હોય તેમ પેલી ઘાટા ઝીણા તારાઓની બનેલી સનોલ જાળી તરફ જોઈ રહ્યો. બીજી બાજુના પ્લેટફોર્મ ઉપર પોતાની ગાડીનો પાવો વાગ્યો. એ પાવાએ પિનાકીના અંતરમાં જાણે કે ધગ ધગતા કોઈ ધાતુ રસની ધાર કરી પોતે ત્યાં ન પહોંચી શક્યો. પછી થોડી જ વારે આ સલૂને શોભતી ગાડી પણ જ્યારે ચાલતી થઈ ત્યારે એના જીવનની એવી દશા થઈ જેવી દશા કોઈ શીતળ મકાનની અંદર બાંધેલો પોતાનો માળો ખેરી નાખતા એ મકાનવાળાની લાકડીને ચાંચોના પ્રહારો કરી તરફડતા પુકારતા ચૈત્ર વૈશાખના નાના ચકલાની થઈ પડે છે. પિનાકીને અડધી રાત સુધી બીજી ગાડીની રાહ જોતા બેસવું પડ્યું. બેઠા બેઠા એણે ભયંકર મનોરથોને ભાંગ્યા. મામીની પીરાણી ઘોડી પર એક દિવસ હું વિક્રમપુરમાં બેસીશ. જૂની લોકકથા માહેલી ચંદન ઘો જો ક્યાંકથી જડી જાય તો પછી રાવલજીના દરબાર ઘરની દિવાલ ચડતા સી વાર છે. ઉનાળાની અંધારી રાત હશે. ઝરૂખા ઉઘાડા મૂકીને દરબાર તથા દેવલબા સૂતા હશે. દરબારની ખુદની જ તલવાર ખેંચી લઈને એની છાતી પર ચડી બેસીશ ને પછી જાગેલી દેવલબાને પૂછી જોઈશ કે તું અહીં સુખી છે? આ બુઢ્ઢો તને દુઃખ તો દેતો નથી ને? આ 3 રાણીઓ ઉપર તને ચોથીને લાવનાર તને સી રીતે પ્રિય થઈ પડ્યો? મારી રાણક એના બાળુડા ખેગાને કેમ વિચારી શકી? ને પછી કાંઈ નહીં પણ દેવુબાને એક કાપડું આપીને હું પેલા દુષ્ટને કહી રાખીશ, જોજે હું આ મારી બહેન થઈ. હવે એ મને જો કદાપી એવો સંદેશો મોકલશે કે વીરા હું દુઃખી છું તો મારી મામીની પીરાણી ઘોડીને પાંખો પ્રગટશે ને અહીં આવી હું આમ કરીને તારી છાતીમાં તલવાર પૂરવી લઈશ. આ વખતે કટ જેવો કોઈક અવાજ થયો. પિનાકીના તરંગ પડદા વિખરાઈ ગયા. એણે ભાનમાં આવીને જોયું તો પોતાના હાથમાંની પેન્સિલને રેલવે સ્ટેશનની ગાદી ઉપર પોતે જોર કરી દબાવી હતી. તેથી તેની અણી ભાંગી ગયાનો જ એનો નાનો કાળગો થયો હતો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.